નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। નશામાં ધૂત નબીરાએ પોતાની કારને અડફેટે 5 વાહનોને લીધા હતા, ત્યારે આ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। શું છે સમગ્ર મામલો, જાણ્યા વિશેષ અહેવાલમાં। આંબલી રોડ પર નશાની હાલતમાં બેફામ કાર ચાલક। આંબલી રોડ પર ઓડી ચાલકે નશામાં સર્જ્યો અકસ્માત। નબીરાએ નશાની હાલતમાં 5 વાહનોને લીધા અડફેટે। નબીરા રિપલ પંચાલે બેફામ રીતે હંકારી હતી કાર। અકસ્માત બાદ કારની અંદર બેસીને સિગારેટ પીતો રહ્યો। સમગ્ર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા। અમદાવાદ શહેરમાં નબીરાએ ભયંકર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે। આંબલી બોપલ રોડ પર નશાની હાલતમાં કાર ચાલકે એક સાથે 5 વાહનોને અડફેટે લીધા હતા। જો કે કાર ચાલક એટલી હદે નશો કરીને આવ્યો હતો કે તે ત્યાંથી ભાગી ન શક્યો અને લોકોએ પકડીને મેથી પાક ચખાડ્યો હતો। હાલમાં આ નશામાં ધૂત યુવક પોલીસના સકંજામાં છે। मैं सवारे ऑफिस में हूँ अने मारी कलीग था तो त्याथी आंबली बोपलवाड़ा रस्ते आवता था अने आ जे ऑडीवाड़ा जे हता ने ए भाई खबर नहीं अमारी आगळ हता अने अमे एने पाछळ हता। पछी अमारे एनी पाछळ हता पण एणे आगळ एक पेला काकानी गाडीने ठोक्यो अने पछी अमारी जोडे पण ए आईने आखुं अमने पाड्या अने अमने घसडीने जे डिवाइडर छे ने त्यां आखुं एणे स्क्रोल करी दीधुं तो आखी गाडीने अमारी ठोकीने। એટલે મને અહીંયા થોડુંક વાગ્યું છે, અહીંયા પગમાં વાગ્યું છે અને મારી જે કલીગ હતી ને એને પણ પગમાં વાગી ગયું છે। અચાનકથી અવાજ આવ્યો જોશથી, તો હું બહાર આવીને મેં જોયું તો એક આ કારવાળો હતો, એમણે ઇસ્કોનથી એકદમ રફ ડ્રાઇવિંગ કરતો આવતો હતો। મારી ત્યાં પાર્ક કરેલી કાર હતી એને ટક્કર મારી। એના સિવાય બીજા અંકલ હતા, એમની બી કાર હતી। એમને બીજી 2 એક્ટિવા ચાલક છોકરીઓને બચાવવા માટે વચ્ચે એમની કાર મૂકી, તો એમની કારને બી ટક્કર મારી અને એની કારને ખેંચતો રોડ ઉપર આવી ગયો। મારી કારને પાર્ક કરેલી હતી એને ટક્કર મારી। એના સિવાય બીજી એક નેક્સોન હતી એને ટક્કર મારી અને બીઆરટીએસ માં ભટકાઈ ગઈ। રિપલભાઈ, આ તમે જે કર્યું તમને સેટ પર દુઃખ છે ખરા કે ભાઈ તમે આ દુઃખ છે? તમારો વકીલ જવાબ આપશે, એટલો બધો પાવર છે એમની દારૂના નશામાં કોઈ હમણાં મરી ગયો એક્સિડન્ટમાં તો કોણ જવાબદાર છે તેના માટે? દારૂના નશામાં કર્યો હા એની હેપન હા તો તમને પૂછીને ગુજરાતમાં દારૂબંધી છે ખબર છે? આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી, જે બાદ એસીપી ડીએસ પુનડિયાનું નિવેદન સામે આવ્યું છે। ઓડી ચાલક અકસ્માત કરેલો અને 3-4 4 વ્હીલર અને 2-3 બાઇકોને નુકસાન થયું છે। નશાની હાલત જેવું દેખાય છે અને બ્લડ ટેસ્ટ માટે અમે રિપોર્ટ મોકલી દીધો। રિપલ પંચાલને નશો કરવાની આદત છે। દાંપત્ય જીવન ભંગ હોવાથી નશો કરે છે। સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો છે શોખ, સાથે મોડલિંગ કરવાનો પણ શોખ રાખે છે રિપલ। પોતાની કાકાની કંપનીમાં કામ કરે છે રિપલ। અકસ્માત મામલે રિપલ પંચાલના પત્નીએ કાનન પંચાલે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી। તેણે જણાવ્યું કે રિપલ પંચાલની માનસિક રોગની દવા ચાલી રહી છે। શું થઈ ગયું એકદમ, પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે। હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન। એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે। રિપલ પંચાલ સામે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સવાલ થાય છે કે શું અમદાવાદ ડ્રાય સિટી છે? શું અમદાવાદ પોલીસ હજી આવા બેફામ તત્વો સામે પગલાં નહીં લે? અમદાવાદની અંદર ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। બોપલ આંબલી રોડ ઉપર ઓડી કાર ચાલક દ્વારા 2 લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા, અનેક વાહનોને જે છે અડફેટે લેવામાં આવ્યા હતા। ત્યારે એ કાર ચાલક રિપલ પંચાલ જે સેન્કો વાલ્વના માલિક છે અને ત્યારે મંત્રાલયની ટીમ તેમની ફેક્ટરીએ પહોંચી હતી।
હાલ જે છે ફેક્ટરી જે છે તે બંધ છે, રવિવારની રજા હોવાનું જે છે તે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નશાની ધૂત હાલતમાં જે રિપલ પંચાલ છે તે ઓડી કાર લઈને આવ્યા હતા અને બોપલ આંબલી રોડ ઉપર ભયંકર અકસ્માત સર્જ્યો હતો। ત્યારે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાનું સ્તર ક્યાંક ને ક્યાંક કથળ્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે વારંવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે। આ પહેલા પણ જ્યારે તથ્ય દ્વારા જે છે તે કાંડ જે છે 9 લોકોના મોત નીપજી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર અમદાવાદની અંદર આ પ્રકારે એક રફતારનો કહેર સામે આવ્યો છે। ઓડી કાર ચાલક દ્વારા જે છે નશાની ધૂત હાલતમાં 2 લોકોને જે છે અડફેટે લેવામાં આવ્યા હતા, અનેક વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા। શરૂ કરવામાં આવશે, પરંતુ અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થાનું સ્તર ક્યાંક ને કથળ્યું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કેમેરામેન જય સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અગાઉ આપણે જે જોયું તે માત્ર અમદાવાદની એક ઘટના છે। આવી તો રાજ્યમાં કેટલીય ઘટનાઓ બનતી હોય છે। વિસ્મય શાહ, તથ્ય પટેલ, રિપલ પંચાલ અને હજી તો આ નામોમાં વધારો થઈ રહ્યો છે। તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે જેના કારણે આ વાત ખોટી સાબિત થાય છે। દારૂ પીને અનેક લોકો વાહનો ચલાવે છે અને અકસ્માતો સર્જે છે। નબીરાઓ જાણે રસ્તાને પોતાના બાપની જાગીર સમજે છે અને બેફામ વાહનો ચલાવે છે અને અકસ્માતો પણ સર્જે છે। ત્યારે હવે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે બેફામ બનેલા નબીરાઓને લઈને તેમના શું મંતવ્યો છે। ગૌરવવંતી ગુજરાતમાં છે દારૂબંધી, છતાં પણ નબીરા નશેડી યુવાનો દારૂ પીને છાકટા બને છે અને ગાડી અથારે છે ને ભોગ લેવાય છે ગરીબ, શ્રમજીવી કે મધ્યમ વર્ગના લોકોનો। ક્યારે અટકશે? સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય, ગુજરાતનું કોઈ એવું મહાનગર નહીં હોય કે જ્યાં આગળ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ ના થયો હોય। ગુજરાતમાં દારૂબંધી તો છે, સરકારે કાયદો બનાવી દીધો, પરંતુ કાયદાનું પાલન પોલીસ નથી કરાવી શકતી। રાજકીય હસ્તક્ષેપના લીધે કે રાજકીય ઈચ્છા શક્તિ નહીં હોવાના કારણે મંતવ્ય ન્યૂઝ નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે આ નબીરાઓ પર લગામ ક્યારે લાગશે, ક્યારે નિર્દોષ લોકોનો ભોગ લેતા તથ્યોથી આપણે ગુજરાતને બચાવીશું। પ્રથમ આપણે ભાઈને પૂછીશું, શું કહો છો? અમદાવાદમાં તથ્યાકાંડ થતો હોય, સંસ્કારી નગરીમાં પણ એક વિસ્તારમાં મહિલા દારૂ પીને પોલીસને લાફો મારતી હોય, આ બધા કિસ્સાઓ પર લગામ ક્યારે લાગશે? પહેલું તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે કરે છે એ આખી દુનિયાભરમાં જે દારૂબંધી નથી ત્યાં બી એક ગુનો જ છે, બહુ મોટો ગુનો છે। તકલીફ એ છે કે ગુજરાતની અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવ થાય છે અને કાયદો બી છે, એટલે વધારે સરકાર ઉપર સવાલો ઉઠાવે છે। લોકો પાસે પીવાની જગ્યાઓ નથી હોતી, પાર્ટી નથી હોતી, ક્લબ નથી હોતી, ડિસ્કોઝ નથી હોતા, એટલે લોકો પાસે ઘરમાં બી બેસીને દારૂ પીવાય એવું નથી, એટલે લોકો ગાડીઓમાં દારૂ પીવે છે। એની લીધે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવના હાદસા ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં થાય છે, એટલે મૂર્ખામી કહેવાય। મારા પ્રમાણે તો સરકારની નિયત પર, પ્રજાની નિયત પર અને સમગ્ર સમાજની નિયત પર મને ઘણા સવાલ એવા ઉભા થાય છે કે આપણે આડા થવાની શું જરૂર છે? લોકતંત્રની અંદર આવો નકામો કાયદો ખાલી ભ્રષ્ટાચાર અને આવા બધા વસ્તુને વધારો આપે છે, તો કાયદો કાઢો અને સ્ટ્રિક્ટ રૂલ્સ લાવો અને પેનલ્ટીઓ હેવી ઠોકો। બોમ્બેમાં બી દારૂ પીવે લોકો, પાર્ટીઓમાં જાય છે, આટલી બધી ક્લબો છે, દિલ્હી છે, બધે છે, તો ત્યાં જે દારૂ નથી પીતો તો એ ગાડી ચલાવે છે, અને જો પીધેલો ભૂલમાંથી ચલાવતો ત્યાં બોમ્બેમાં બી આવા હિટ એન્ડ રનના કેસીસ થયા છે દારૂ પીને। એટલે વાત એકદમ ફાલતુ, આ આખી કોઈ બહુ અર્થ વગરની વાતો છે, મૂર્ખાઓ વાત કરતો ને એવી વાતો છે કે ભાઈ ગુજરાતની અંદર દારૂબંધી છે તો બી હિટ એન્ડ રન કેમ થાય છે? એટલે દારૂબંધી જેવું છે ક્યાં? અન્ના હઝારે કહ્યું હતું કે દૂધની જેમ દારૂની ડિલિવરી થાય છે, અમે બી કહીએ છીએ કે હોમ ડિલિવરી થાય છે। અમે 14 વર્ષથી સરકારને કહીએ છીએ કે કાયદો હળવો કરો, ગાંધીનગરની અંદર હિટ એન્ડ રન નહીં થાય, 500 પરમિટ અપાય ખાલી। એટલે આ બધું કાંડ છે ને ગાંધીના નામ પર આ ચાલતું આવ્યું છે। જયારે ગાંધીજી રાષ્ટ્રપિતા એ ઘણા લોકો માને છે, હું તો પોતે માનતો નથી રાષ્ટ્રપિતા, હું તો સરદાર વલ્લભભાઈ પટેલ છે, ભગતસિંહ છે, એ બધાને માનું છું। એટલે હવે 21મી સદીમાં એ બી 2024માં બુલેટ ટ્રેનના જમાનામાં, ઇન્ટરનેટના જમાનામાં, સેટેલાઇટથી ઇન્ટરનેટ આવશે એ જમાનામાં આવો ખરાબ કાયદો, અને પાછું 2036માં ઓલિમ્પિક્સ માટે અરજી કરી છે। ઓલિમ્પિક્સનો સૌથી મોટો ધ્યેય એ છે કે સમાનતા, કે પૈસાવાળો દેશ હોય કે ગરીબ દેશ હોય,
બધા સમાનતા હોય એનો ઉદ્દેશ છે. અને ગુજરાતની અંદર જ ભેદભાવ થાય છે કે હું ગુજરાતી છું, મને દારૂ ના પીવાય, બહારથી આવે 18 વર્ષનો 19 વર્ષનો તો એને પરમિટ આપે છે. એટલે કાયદો જ કરપ્ટ છે. કાયદોમાં બદલાવની જરૂર છે અને નહીં કરે તો ગુજરાત બરબાદ થઈ જશે. બીજું મારે બહુ બોલવું નથી આ વિશે. ગુજરાત બરબાદ થઈ જશે. કાયદો હોવા છતાં કાયદાનું પાલન નથી થતું. એટલે આપણે એક યુવતીને પૂછીશું, શું કહો છો? દારૂબંધીનો કાયદો હોય, નબીરાઓ દારૂ પીવે, પાર્ટી કરે અને નિર્દોષનો ભોગ લે. ગુજરાતમાં આવા કિસ્સા ક્યારે અને કેવી રીતના અટકાવી શકાય? પહેલી વાત તો ગુજરાતમાં જ હિટ એન્ડ રન થઈ રહ્યું છે એ તો ખોટી જ વાત છે, બધે જ થઈ રહ્યું છે. પણ હિટ એન્ડ રનનું અને પ્રોહિબિશનનું, દારૂબંધીનું, એનું કશુંક મને મેળ લાગતો નથી. કારણ કે એ આપણા પોતાના એના સમજણ પર છે. આપણને સમજણ હોવી જોઈએ, જે યંગસ્ટર્સ છે એ લોકોમાં પોતાનામાં સમજણ હોવી જોઈએ કે ડ્રિંક કરીને ડ્રાઈવ નથી કરવાનું. તો એને અને પ્રોહિબિશનને કશું જ લેવા દેવા નથી. એ ખાલી થોડુંક નોલેજની વાત છે, થોડી કોમન સેન્સની ને થોડીક સેન્સની વાત છે કે આપણે પીને ડ્રાઈવ નથી કરવાનું. એ ખાલી નોર્મલ સેન્સ બધામાં હોવી જોઈએ. એનું ને પ્રોહિબિશનનું કશું જ મને મેળજોડ લાગતો નથી. પણ આ જે લોકો દારૂ પી અને ગાડી ચલાવે છે તો એમના વાલીઓ એટલે એમના માતા પિતા કશું નહીં બોલતા હોય? અને સંસ્કારી આપણે ગુજરાતને તો ગૌરવવંતી કહી રહ્યા છે, ત્યાં આગળ આવા નવીરા છટકા બને કેટલું યોગ્ય? દારૂબંધી ને કે દારૂ પીવાનું કોઈ લેવા દેવા નથી. આ ખોટી રીતે. હા, એક્ઝેક્ટલી. હું પણ એ જ કહેવા જઈ રહી હતી કે અગર કોઈ પી રહ્યું છે તે માણસ ખરાબ છે એવું તો કશે લખ્યું નથી, એવું તો કઈ હોતું નથી. પીવાનું અને સંસ્કારનું કશું લેવા દેવા નથી, પીવાનું અને ધર્મનું એનું પણ કશું લેવા દેવા નથી. તો અને મા બાપને તો ખબર જ નથી હોતી. ધારો કે હું નાનો હોઉં અને હું ધારો કે પીતો, મારા બાપાને ઓછી ખબર કે હું દારૂ પીને ગાડી ચલાવું 50ની સ્પીડે 100 સ્પીડે. તમે ક્લબ બનાવો, બધું બનાવો તમે, અને જગ્યાઓ બનાવો જ્યાં લોકો બેસીને પી શકે આરામથી, અને ડ્રાઈવરો હોય, ઉબર છે, બધું કેટલી બધી સર્વિસીસ છે. ગુજરાતમાં જે દારૂબંધી કાયદો છે ને એ મહામૂર્ખ કાયદો છે. 2036ની ઓલિમ્પિક્સ બી ગુજરાતને મળી ના શકે જો દારૂબંધી રહેશે તો. આ તમને લખીને આપો કે ઓલિમ્પિક્સનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે તમારે સમાનતા કરવાની હોય. ઓલિમ્પિક્સ વાળાને IOC ને ખબર પડશે કે ગુજરાતની અંદર ભેદભાવ થાય છે. દરરોજનું 10 લાખ લીટર દારૂ ઓછામાં ઓછું નકલી પીવાતું હોય છે. લાખો લોકોને મારી કાઢે નકલી દારૂ હોય તો બી ગુજરાત સરકાર બેરી છે, આંધળી છે, ગુજરાતની પ્રજા બી એવી છે. એટલે આમાં તો કોઈને કશું શું પોતા પર જ આંગળી કરવી પડે. મારો જ વાંક છે, મારી જ જવાબદારી છે. ગુજરાતની અંદર આટલો નકામો, હલકો, ભ્રષ્ટાચારી કાયદો છે. એટલે કહેવાનો તાત્પર્ય છે સંસ્કારને નાને કઈ લેવા દેવા નથી. એટલે બાકીનો દેશ અસંસ્કારી થઈ ગયો. શું વાત કરો તમે? એવું ના હોય. આપણે અન્ય બેનને પૂછીશું, બેન, ડ્રિંક કરીને ગાડી ચલાવવું, અકસ્માત કરવો, આવા કિસ્સાઓ પર લગામ ક્યારે લાગશે? આવા કિસ્સાઓ પર લગામ ક્યારે લાગશે એ તો હું ના કહી શકું તમને પ્રોપર, પણ હું એટલું તમને શ્યોર કહી શકું કે જે લોકો ડ્રિંક કરતા હોય એને ગાડી ચલાવવી બિલકુલ બી ના જોઈએ. અને એવું નથી કે ગ્રુપમાં બધા જતા હોય છે ને, તો જેને ડ્રિંક ના કર્યું હોય એ લોકો ગાડી ચલાવીને, જેને ડ્રિંક કરેલું હોય એ લોકો ગાડી બાજુમાં બેસે તો એ વધારે યોગ્ય છે. એનાથી જે નિર્દોષ લોકોની જાન જાય છે એ બી બચશે. અને બીજો પ્લસ પોઈન્ટ, કંઈક આવી રીતે ભૂલથી બી એ લોકો ચલાવી દે છે ગાડી તો કાયદેસરી એ લોકોએ કંઈક સખત કાર્યવાહી કરવી જરૂરી છે. થેન્ક યુ. સખત કાર્યવાહી જરૂરી છે. ત્યારે આપણે અહીંયા એક ડ્રાઈવર પણ છે, આપણે એમને પૂછીશું, શું કહો છો? નબીરા અને છાટકા બનેલા દારૂ પીને ડ્રાઇવિંગ કરીને અકસ્માત કરે છે. તમે પોતે એક ડ્રાઈવર છો, શું કહો છો? આવા કિસ્સા ક્યારે અને કેવી રીતના અટકી શકે? દારૂ પીવો ના જોઈએ. ચાલુ ગાડીમાં સાઈડમાં બેસીને તમે જતા હો તો પીધેલા હો તો કઈ વાંધો નહીં, આવી રીતે અકસ્માત થાય નહીં. અને હવે મારું મંતવ્ય, સરકાર કાયદા બનાવે અને પોલીસ કાયદાનો અમલ ના કરાવી શકતી હોય તો એ બહુ મોટી ગંભીર ભૂલ કહેવાય. કારણ કે લોકશાહી દેશમાં સરકારે કાયદા બનાવ્યા અને કાયદાનું પાલન કરવાની જવાબદારી પોલીસને સોંપી છે. અને ક્યાંક ને ક્યાંક કાયદામાં રહી જતી ત્રુટિઓનો લાભ લઈને પોલીસ કડક અમલ નથી કરાવી શકતી. અને જે રીતના મંતવ્ય આવ્યા એવી રીતના સંસ્કારી લોકો દારૂ નથી પીતા તે કહેવું ના જોઈએ. કારણ કે દારૂને અને સંસ્કારને કોઈ લેવા દેવા નથી. સંસ્કાર ત્યારે જ લજવાય છે કે તમારા કર્મથી તમે કોઈ બીજાને નુકસાન પહોંચાડો. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે રાજ્યમાં બેફામ બનેલા નબીરાઓને લઈને તેમના શું મંતવ્યો છે.
નશામાં ધૂત નબીરાઓ આડેધડ વાહન ચલાવીને લોકોના જીવ અડફેટે લેતા હોય છે, અકસ્માતો સર્જતા હોય છે, ત્યારે સવાલ એ થાય છે કે આવા નબીરાઓ પર વીઆઈપી નબીરા કહી શકાય, આવા નબીરાઓ પર ક્યારે લગામ લાગશે? અમદાવાદમાં તથ્યકાંડ તો સૌ કોઈને યાદ હશે. સુરત ખાતે પણ અવારનવાર આ રીતે નશાના રવાડે ચડેલા યુવાનો કે પછી સિગરેટના કશ મારીને બેફામ રીતે રસ્તાની ઉપર વાહનો હંકારતા હોય છે. ત્યારે આ યુવાનો વિશે લોકોનું શું કહેવું છે? કેટલાક નાગરિકો સુરતના હાલ આપણી સાથે છે. મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા આ લોકો પાસે પહોંચી છે. આજનું યુવાધન કે આજના જે લોકો છે એ શું વિચારે છે? અમદાવાદમાં વધુ તથ્યકાંડ થતા જ્યારે આંબલી બોપાલ રોડ પર નશામાં ચૂર ઓડી ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે, ત્યારે આ લોકોનું શું માનવું છે આપણે એમનેથી વાત કરીએ. અમદાવાદ હોય, સુરત હોય કે કોઈ પણ શહેર હોય, દરેક જગ્યાએ નશાના રવાડે ચડેલા યુવાનો બેફામ રીતે ગાડી હંકારે છે, અને ખાસ કરીને નબીરાઓ. આપનું શું માનવું છે, શું કહેવું છે? આવા અકસ્માતો વારંવાર થતા રહે છે અને એને રોકવા માટે કોઈ નક્કર પગલાં કે એવો કોઈ કાયદો બન્યો જ નથી, જેની જરૂર છે ખૂબ. આવા નશાના રવાડે ચડાયેલા માણસો ઉપર કાયદો જો સકંજો મજબૂત કરે તો અટકી શકે એમ છે. અને નથી નશા ઉપર કોઈ જાતની લગામ લાગી રહી, નથી આ બેફામ ચલાવતા વ્યક્તિઓના કુટુંબીજનો ઉપર કોઈ તકલીફ એવી ઊભી નથી કરાતી. એ લોકોના વાહનો કાયમી ધોરણે જપ્ત થવા જોઈએ, અથવા એમનું લાયસન્સ કાયમી ધોરણે રદ થવું જોઈએ, કે જેથી કરીને એ લોકો રસ્તા પર ફરીથી આવી જ નહીં શકે, કે કોઈ નિર્દોષનો જીવ જાય. જેનો જીવ જાય છે એના પરિવારજનો જે ભોગવી રહ્યા છે યાતના, તે ભોગવવું ન પડે. ચોક્કસ જે પરિવારજનો યાતના ભોગવી રહ્યા છે, પણ અકસ્માત થયા બાદ જેનો જીવ જાય છે એનો પરિવાર તો વિખેરાય છે, પણ અકસ્માત કરનાર તો જાણે બેગુનાહ હોય તેમ આરામથી ફરતો હોય એવું લાગે છે ખરી? એવું લાગે તો ખરી છે, પણ આપણને શહેર પોલીસે ને રાજ્ય પોલીસને એક કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની કેસમાં મોસ્ટ ઓફ પોલીસ રાત્રે ચેકિંગ કરે છે, દિવસે ચેકિંગ કરતી નથી. ને એમાં અમુક લોકો દારૂ પીને ગાડી વાહન ચલાવે છે, એનાથી નુકસાન થાય છે. ને બંને ટાઈમ જ ચેકિંગ ચાલે એટલે જે દારૂ પીધેલા હોય એ લોકોની ઉપર કાર્યવાહી કરી શકાય. કાર્યવાહી કરીને કાયદાકીય રીતે શું લાગે છે? શું કાયદો લાગુ થવો જોઈએ, અથવા કોઈ કાયદો છે તો શું એ અમલમાં છે? કાયદો એવું જોઈએ કે જેની બાઇક હોય એને ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે એ લોકો આપી દે છે દારૂ પીવા માટે, લેવા માટે જાઓ, કંઈ વાંધો નથી. ને એ લોકોના ઘરમાંથી સપોર્ટ થાય એટલે એ લોકો પીને ફરતા હોય છે, કાર લઈને, 4 વ્હીલ લઈને, બીજું કંઈ લઈને. એમ કહી શકાય કે પરિવારની પણ ખુલ્લી છૂટ આવા વાહન ચાલકોને, નબીરાઓને મળી જતી હોય છે, જેના કારણે તેઓ બેફામ કોઈનો પણ જીવ જોખમમાં મૂકી દે છે. જ્યારે 19 વર્ષ કે 20 વર્ષના ટીનેજર છોકરાઓ ઓડી કાર લઈને ફરે તો એવી જ ઘટના થવાની છે. કેમ કે હાલ આપણે બધા જાણીએ છીએ કે શહેરમાં અમદાવાદ, વડોદરા, સુરત ડિજિટલાઇઝેશનનું જમાનો છે, હુક્કા બાર ચાલે છે, નશો દર જગ્યા મળે છે. અને જો તમારી પાસે પૈસા હોય, તમારાથી કોઈ પૂછવાના નથી કે બેટા તું ક્યાં જાય છે, શું કરે છે, તો આ બધી ગેરમાર્ગે તો બાળક જવાના જ છે. ને બીજી એક વાત ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે દરેક આરટીઓ એક નિયમ પાડે કે તમે લાયસન્સ લેવા જાઓ પહેલી વખત તો તમારું એક આલ્કોહોલ ટેસ્ટ કરાવવું ફરજિયાત કરો. એમ ખબર તો પડે કે તમે લાઈફમાં કે છેલ્લા 6 મહિનામાં એકવાર કોઈ દિવસ આલ્કોહોલ લીધા હોય તો લાયસન્સ આપવામાં નહીં આવે આવતા 5 વર્ષ સુધી. એટલે આ જે દારૂડિયાઓ છે ને એમના માટે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જે છે નિયમોની જરૂર છે, પણ આ નિયમોને લઈને નબીરાઓ આ નિયમોનું પાલન કરશે ખરી એવું લાગે છે? जी, अगर तंत्र इसके ऊपर कोई कड़ी कार्रवाई करे और सख्त कानून बनाने में आए तो जरूर जो टीनेजर है वो इसका पालन करेंगे. परंतु कहीं ना कहीं पुलिस की तंत्र की बेदरकारी है. कि एक एग्जाम्पल बता रहा हूँ कि जिस तरीके से पीने वाले को जो नशे होते हैं उनको पुलिस पकड़ती तो है, सुबह में छोड़ देती है, लेकिन पीने वाले को नशा करने वालों को पकड़ती है, लेकिन नशीले पदार्थ जहाँ बिकते हैं वहाँ पर ये पुलिस क्यों नहीं पहुँच पाती है? अगर वहाँ पहुँचे और ऐसे दारू के अड्डे और नशीले पदार्थ बंद करने में आए तो मैं मानता हूँ कि ये जो युवा जो नशे की हालत में पड़ चुके हैं ये बहुत हद तक के बंद होगा, और युवाओं के भविष्य के साथ जो खेला जा रहा है वो भी बंद होगा. ये हमारे देश के भविष्य है, इनके जीवन के साथ, इनके भविष्य के साथ जो है ये तंत्र खिलवाड़ कर रहा है, और तंत्र इसके साथ, तंत्र की कहीं ना कहीं बहुत बड़ी गलती है इसमें.
એટલે ક્યાંક તંત્રની બેદરકારી તો સામે આવી જ રહી છે, પણ આપ શું માનો છો? સિગરેટના કશ મારીને આજના યુવાનો તો એવું માને છે કે જાણે તેઓ હવામાં ઉડી રહ્યા છે અને ત્યારબાદ તેઓ વાહનોને અડફેટે લેતા છે. તેવી જ ઘટના અમદાવાદ ખાતે પણ આવી છે. આજકાલનું યુવાધનની અંદર તમે જોઈ શકો છો કે ડ્રગ્સનું ચલણ પણ વધી રહ્યું છે દિવસે ને દિવસે. કોલેજોની અંદર હોય છે, સ્ટુડન્ટ કાઉન્સિલની અંદર. આજે એની પર લગામ નહીં લાગવામાં આવે તો આવતી યુવાજન પેઢીની અંદર તો શું બનશે, એની તાકીદારી કોણ લેશે? એની પર તંત્રના ઘોર બેદરકારીને લીધે આજે તમે વાંચી શકો છો, જોઈ શકો છો કે તંત્ર એમ બતાવી રહ્યું છે કે 538 દારૂના બુટલેગરોના નામ રજૂ કરે છે. તે રજૂ કરેલા નામોને કેમ પકડી શકતા નથી? તંત્ર શું કરી રહ્યું? જો એમની પાસે આટલી બધી અખબાર યાદી હોય તો કાલે દિવસે ને દિવસે વધતી જશે. તો આનો હકદાર કોણ? જ્યારે મૃત્યુ થશે ત્યારે એના માતા પિતાના, સંતાનોનો, બાળકનો હકદાર કોણ છે? સરકાર, પબ્લિક કે અન્ય સમાજ કાર્યકર્તાઓ? એટલે વ્યવહારિક છે કે તમામે એક સાથે જ બોલવાની જરૂર છે, કારણ કે માત્ર વાહન જે ચલાવે છે, લોકોને અડફેટે લઈ છે, એની ભૂલ તો છે, પણ એ વાહન ચલાવનારને છૂટ આપનારની પણ ભૂલ છે. કાલે જે તમે અમદાવાદમાં તક્ષ કાંડ જોયો હશે, એ પછી જે બીજો કાંડ કાલે બી થયો છે, જે સિગરેટના કષ્ટ મારીને યુવાનો બેફામ ગાડી ચલાવે છે. આ ડ્રગ્સ ક્યાંથી આવે છે એની તપાસ આજે તમે પેપર બી વાંચ્યા હશે. 540 જેટલા બુટલેગરોના નામ પેપરમાં આજે આવ્યા છે. તો તંત્રને આટલી બધી ખબર, તંત્ર શું કરે છે? અને આની માટે તો પહેલાં કે એક કાયદો બનાવવો જોઈએ સરકારે કે જે લાયસન્સ જે આપે છે 18 વર્ષના ઉપરના છોકરાઓને, તે છોકરીઓને, એની માટે એના પર કાયદો કે પહેલાં એનું બ્લડ ટેસ્ટ કરવામાં આવે, 6 મહિના પહેલાંનો રિપોર્ટ લેવામાં આવે. અને બીજું કે આ સ્પીડ બ્રેકર જે બનાવ્યા છે આપણા સુરતમાં જે હતા તે બી તોડી રાખ્યા છે. અને બે ફાર્મ તમે કેટલા એક્સિડન્ટ જોયા છે? તમે થોડાક દિવસ પહેલાં એક વેસુમાં બી એક ડૉક્ટરનો કેસ જોયો હશે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં કેટલી ફાસ્ટ રીતે ગાડી ચલાવીને તમે જોયો હશે. પછી એક એસએમસીના અધિકારીનો બી તમે હની પાર્ક પર તમે એમના વિડીયો જોયો હશે કે એસએમસીની ગાડીમાં લખ્યું હતું કે એસએમસીના અધિકારી છે, પછી એ લોકોએ ગાડી કાઢીને એ કર્યું. એ કેસ બી ક્યાં છે એની બી કંઈ અમને ખબર નથી. પહેલાં 2 દિવસ બરાબર એમાં તપાસ થઈ, પછી કેસ એકદમ થઈ ગયો. તો આવા નબીરાઓને બી એક સૂચના છે કે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, નશીલો પદાર્થ ક્યાંથી આવે છે, એની માટે એક સરકારે બી યોજના બનાવવી જોઈએ અને એની બી તપાસ થવી જોઈએ. સરકારે યોજના બનાવવી જોઈએ, તપાસ કરવી જોઈએ. કાયદાની વાત તો આપણે બધા કરીએ છીએ, કાયદો બની પણ જાય છે, પણ શું તમે કોઈ દિવસ જોયું છે કાયદો અમલમાં મૂકવામાં આવે છે? લોકો કાયદાનું અમલ કરે છે ખરી? ચોક્કસપણે કાયદો અમલમાં જ છે, પણ જે નબીરાઓ પકડાય છે એનું બેકગ્રાઉન્ડ એ લોકો ચેક કરે છે. એમના પિતાશ્રી કે એમના પિતાશ્રીના જે બેકગ્રાઉન્ડ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારીઓ, કોઈ નેતાઓ સાથે એના છેડા અડી જતા હોય છે, ત્યારે કાયદો એમના માટે નાબૂદ થઈ ગયો એવું દેખાઈ રહ્યું છે. જોવા જઈએ તો આજનું ગુજરાતનું યુવાધન એક જેમણે રોજગારી નથી મળી રહી, એટલે ભણેલો ગણેલો યુવાન આજે નશાના રવાડે ચડી રહ્યો છે, જે ગુજરાત માટે, આપણા રાજ્ય માટે ખૂબ જ દુઃખદાયી વાત કહેવાય છે. બે પ્રકારના નશા આજે ગુજરાતમાં મળી રહ્યા, એક સસ્તો નશો અને એક મોંઘો નશો. જે મધ્યમ વર્ગના જે ગરીબ લોકો છે એ સસ્તો નશો કરીને જે ન કરવાનું કામ છે, આપણે છેલ્લા કેટલા સમયથી જોઈ રહ્યા છે કે સુરત શહેરની અંદર ઘણા બધા મર્ડરો થયા છે. એ બધી વસ્તુ કરવાનું પાછળનું કારણ આપણે જોવા જઈએ તો એક નશો કરેલા વ્યક્તિ એ વસ્તુ કરી શકે છે. આજે સામાન્ય વ્યક્તિ કોઈ ચપ્પુ પકડવા માટે પણ રાજી નથી, પણ નશો એક એવી વસ્તુ છે જે વ્યક્તિને નહીં કરવાનું કામ કરી બેઠે છે. એટલે નશાના રવાડે ચડેલા જે યુવાનો છે તે આવી હરકત કરે છે, પણ ક્યાંક ને ક્યાંક જે નબીરા છે એ નબીરાઓની ઉપર લગામ लगावानी जरूर लागे છે खरी? हाँ, लगता है, क्योंकि जैसे कि हमको पता है कि नशीले पदार्थ सबको इजीली तरीके से मिल जाते हैं. आप यहाँ पे जाओ, आपके यहीं 5 किलोमीटर के अंदर में 10 से 12 कहते ऐसे जगह हैं जहाँ से आसानी से लोग नशीले पदार्थ ले लेते हैं. तो मेन तो है सर, वहाँ पे आके आप उनको बंद कराइए, उस पर कानून लगाइए, क्योंकि जब आदमी को आसानी से वो चीज़ें मिल जाएगी तो वो क्यों नहीं करेगा. और वो आसानी से सस्ती मिल रही हैं लोगों को. ऐसा भी नहीं है कि क्या कहते किसी का एक प्रकार से जो ऐसे, ये मेन तो है कि ये नशीले पदार्थ जहाँ मिल रहे हैं उनको बंद कराइए, क्योंकि ऐसा कहा जाता है कि गुजरात में आज़ादी के बाद से ही ये जो नशीले पदार्थ यानी कि शराब की प्रतिबंध है, फिर भी ये यहाँ पे आसानी से आपको मिल जाता है. એટલે કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં જ્યાં નશાની ઉપર, દારૂની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે સિગરેટો ડ્રગ્સના આડની અંદર લોકો પી રહ્યા છે, તો આ તમામ વસ્તુઓની ઉપર ક્યાંક પ્રતિબંધ તો મુકાયો હશે. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.